નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ભારતે પાકિસ્તાન માટે મોટો નિર્ણય લીધો છે. ભારતે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં 15 આતંકવાદી ઠેકાણાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં 10 આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે. આમ ભારત સરકારે પાકિસ્તાન અંગે મોટો નિર્ણય પણ લઈ લીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીમા હૈદર એક ISI એજન્ટ છે તેવું આ વ્યક્તિએ જણાવ્યું છે. સચિનના પ્રેમમાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા પછી સીમાનું ભારતમાં રહેવું જોખમ છે. હવે મૌલાના સાજિદ રશીદીએ કહ્યું છે કે મેં તે સમયે જ કહ્યું હતું કે તે ISI એજન્ટ હોઈ શકે છે, પરંતુ હિન્દુ મુસ્લિમ મુદ્દાને કારણે તેને ઘણું મહત્વ આપવામાં આવ્યું. સીમા વગર વિઝાએ ભારતમાં પ્રવેશી અને લોકોએ તેની ખૂબ પ્રશંસા પણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 15 મિનિટમાં 69 લાખની ઘડિયાળો બેગમાં ભરી દીધી. રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલા ટાઇટન કંપનીના શોરૂમમાંથી 102 બ્રાન્ડેડ ઘડિયાળ અને ₹4 લાખ રોકડા મળીને કુલ 73 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગેંગને પકડવા બિહાર અને નેપાળ પહોંચીને તપાસ હાથ ધરી હતી, જેમાં નેપાળ બોર્ડર નજીક એક ગામમાંથી ગેંગના 5 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 8મા પગાર પંચ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે 8મા પગાર પંચની રચના તરફ એક મોટું પગલું ભર્યું છે. 42 જગ્યા પર નિમણૂકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચેરમેન અને 2 અન્ય મહત્વપૂર્ણ સભ્ય ઉપરાંત તેમાં સલાહકારો અને અન્ય સ્ટાફનો પણ સમાવેશ થાય છે. સૂત્રના આધારે ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર કમિશનના અધ્યક્ષ અને 2 મુખ્ય સભ્યોના નામ અલગ થઈ ચૂક્યા છે. આ નિમણૂકો ઔપચારિક જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં 27,000 રૂપિયાનો ઘટાડો થશે. આ દાવો વિશ્વની સૌથી મોટી સોનાની ખાણકામ કંપની સોલિડ કોર રિસોર્સિસ PLCના CEO વિટાલી નેસિસ દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે આગામી 12 મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની ધારણા છે. આ વર્ષે સોનું પ્રતિ 10 ગ્રામ 99,000 રૂપિયાના રેકોર્ડના ઉચ્ચતમ સ્તરને તોડીને 70,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે સોનું લગભગ 27,000 રૂપિયા સસ્તું થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધાને શેરડીનો રસ પીવડાવીને બેભાન કરીને દાગીનાની લૂંટ કરવામાં આવી છે. મિત્રો, માધોપુરામાં વૃદ્ધા રિક્ષામાં ચાંદલોડિયા જતા હતા ત્યારે રિક્ષામાં બેઠેલી 2 બુકાનીધારી મહિલાએ રિક્ષા ચાલક સાથે મળીને વૃદ્ધાને વિશ્વાસમાં લઈને શેરડીના રસમાં દવા આપીને બેહોશ કર્યા. બાદમાં તેમના દાગીના અને સામાનની લૂંટ કરીને વૃદ્ધાને અડાલજ પાસે બેભાન અવસ્થામાં મૂકીને ફરાર થઈ ગયા. આ અંગે માધોપુરા પોલીસે 4 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નસવાડીમાં રહેતી પાકિસ્તાની મહિલા મુશ્કેલીમાં મુકાઈ છે. પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ભારે વિરોધ છે. ગૃહ મંત્રાલયે ભારતમાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવા માટે અલ્ટિમેટમ આપી દીધું હતું, જેને લઈને ગુજરાતમાંથી પણ પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. આ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એક મહિલા લોંગ ટાઈમ વિઝા પર રહેતી હોવાનું સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો NCE RTA મુગલ અને દિલ્હી સલ્તનતના વિષયો દૂર કર્યા છે. NCE RTA ધોરણ 7ના પુસ્તકોનો અભ્યાસક્રમ બદલ્યો છે. ઇતિહાસ અને ભૂગોળના પુસ્તકોમાંથી મુગલ સલ્તનત અને દિલ્હી સલ્તનતના વિષયો દૂર કરવામાં આવ્યા છે. તો મહાકુંભ સહિત સરકારી પહેલ જેમ કે મેક ઇન ઇન્ડિયા અને બેટી બચાવો બેટી પઢાઓનો સમાવેશ કરાયો છે. NCE RTA હમણાં જ પુસ્તકોનો ભાગ 1 પ્રકાશિત કર્યો છે. જો કે સ્પષ્ટ નથી કે આ વિષયો બીજા ભાગમાં ઉમેરવામાં આવશે કે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિઝનમાં પ્રથમ વખત ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી છે. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. સિઝનમાં પ્રથમ વખત ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી છે. તો બીજી તરફ કંડલા એરપોર્ટ ઉપર
45.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 44.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું છે. રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે, તો બીજી તરફ 9 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશીઓની તપાસમાં મોટો ખુલાસો. જમ્મુ કાશ્મીરના હુમલા બાદ સુરત પોલીસે ઓપરેશન ક્લીન સિટી હેઠળ 134 બાંગ્લાદેશીઓને પકડીને પૂછપરછ શરૂ કરી છે. તપાસમાં ખુલ્યું છે કે બાંગ્લાદેશી એજન્ટોને 10 થી 15 હજાર રૂપિયા આપીને બોંગાઓ અને સતખેરા સરહદમાંથી તેઓ ભારતમાં ઘૂસે છે. તેઓ બોગસ દસ્તાવેજો બનાવીને વિવિધ રાજ્યોમાં સ્થાયી થાય છે. ધરપકડ પછી તેમને પાછા મોકલવાની પ્રક્રિયામાં 1.5 થી 2 વર્ષ લાગે છે અને સરકારને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગે પામોલી અને સોયાબીન તેલના 115 ડબ્બા શંકાસ્પદ જણાતા વેચાણ માટે સીઝ કર્યા છે. બેરલ માર્કેટ બહેરામપુરા ખાતે આવેલા મિલન ઓઇલ પ્રાઇવેટ લિમિટેડ ખાતે સીઝ કરવામાં આવેલા જથ્થાની કિંમત રૂપિયા 2.65 લાખ જેટલી થાય છે. આ તેલના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાવાયા છે. પરિણામ આવ્યા પછી જથ્થો મુક્ત કરવા અંગે નિર્ણય લેવાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાંથી 4 આતંકવાદીની ધરપકડ. ઝારખંડના ધનબાદથી ધરપકડ કરાયેલા 4 શંકાસ્પદ લોકો આતંકી હોવાનું બહાર આવ્યું છે. ઝારખંડ એટીએસે શનિવારે ગુલફામ હસન, અયાન જાવેદ, શહેજાદ અને સબમન પરવીનની અટકાયત કરી હતી. એટીએસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ તમામ આતંકવાદી સંગઠનો હિઝબુલ મુજાહિદીન, અલ કાયદા, આઈએસઆઈ અને અન્ય પ્રતિબંધિત સંગઠનો માટે સ્લીપર સેલ તૈયાર કરી રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન ઠગાઈનું કૌભાંડ ઝડપાયું છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામડામાંથી ઓનલાઈન ઠગાઈ આચરવાનું કૌભાંડ પકડાયું છે. તેમાં બહારથી આવેલા ઈસમોએ રૂમ ભાડે રાખી અને ઇન્ટરનેટ સ્કેમ કરતા હતા. હવે પાલનપુર શહેરમાં પણ આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોલીસે 7 યુવાનોની અટકાયત કરી છે. પાલનપુર ખાતે હાઈવે વિસ્તારમાં બંગલો ભાડે રાખી અને તેમાં એપ્લિકેશન માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 ઇડિયટ્સના રેન્ચોની સ્કૂલને CBSEની માન્યતા મળી છે. લદ્દાખની ધ્રુવ પદ્મ કોર્પો સ્કૂલ CBSE બોર્ડ સાથે જોડાયેલી છે. આ શાળા આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સને કારણે પ્રખ્યાત થઈ. તેને રેન્ચોની શાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લગભગ 20 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. જમ્મુ અને કાશ્મીર બોર્ડર તરફથી NOC ન મળવાને કારણે CBSE બોર્ડે તેની માન્યતા રોકી દીધી હતી. જોકે હવે શાળાને CBSE બોર્ડ તરફથી માન્યતા મળી આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.